વડોદરામાં સતત ભાજપ ઉમેદવારનો વિરોધ યથાવત। સ્થાનિકોએ પ્રશ્ન પૂછતા કહ્યું, અમે તો નવા છીએ, ચૂંટાઈશું પછી કામ કરીશું। વડોદરામાં ભાજપે મોટાભાગના જૂના કોર્પોરેટર્સની ટિકિટ કાપી નાખી છે, જેનું કારણ પણ સામે આવી રહ્યું છે। અલગ અલગ વિસ્તારમાં બીજેપીના ઉમેદવારનો થતો વિરોધ દર્શાવે છે કે કોર્પોરેટર્સે પાછલા 5 વર્ષમાં શું કામ કર્યા છે। હાલ જે ભાજપના ઉમેદવારનો વિરોધ જોઈ રહ્યા છો તે વોર્ડ નંબર 19ના છે, જ્યાં સ્થાનિકોએ કહ્યું કે તમારી સામે નહીં, તમારી સિસ્ટમ સામે વાંધો છે। સ્થાનિકોએ ઉમેદવાર નિમિષા પંચાલને આડે હાથ લીધા હતા। એ સિસ્ટમ તમારા છે ને તમારા વડીલ સારા છે ને એટલા ટક્યું છે। સાચું કહો, અમે સિસ્ટમ ટુ બી વેરી વડીલના કારણે થઈ રહ્યું છે, જીતી રહ્યા છે એટલે નીચે લેવલ પર કામ નથી કરતું, આપણે તો આવી જવાનું। વોર્ડ નંબર 19માં સ્થાનિકો પ્રોપર્ટી કાર્ડની સમસ્યાથી પરેશાન છે। છેલ્લા 10 વર્ષોથી આ સમસ્યાનો સામનો તે કરી રહ્યા છે। આરોપ છે કે રજૂઆતો છતાં તંત્ર દ્વારા તેમને કોઈ સાંભળતું જ નથી। આવતા જ નથી। જ્યારે 5 વર્ષ પહેલા જ્યારે ઇલેક્શન થયું ત્યારે આવ્યા હશે, એ પછી કોઈ દિવસ એ મોઢું બતાવવા નથી આવ્યા।